તો આ બાજુ જામનગર શહેરમાં પણ રામનવમી નિમિત્તે હિન્દુ સમિતિ અને મહાદેવ મિત્ર મંડળ દ્વારા 45મી ભવ્ય રામ સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું। ધામધૂમથી નીકળેલી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જ્યાં રામધૂન, ભજન અને ઢોલ નગારાના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। સુંદર ઝાંખીઓ અને રામ દરબારના દ્રશ્યો યાત્રાનું મુખ્ય આકર્ષણ રહ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા। સ્થળ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને અંતે પંચેશ્વર ટાવર ચોક ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। જામનગરની અંદર આજ રોજ હિન્દુ સમિતિના મહાદેવ મિત્ર મંડળ દ્વારા આ 45મી રામ સવારીનું આયોજન કરવામાં આવે છે। આજ રોજ જામનગરની અંદર બાલાહારમાંથી ભગવાન રામ સવારીનું પ્રસ્થાન થઈ જામનગરના રાજના નગર માર્ગ પર હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, બસ ચોક,